ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જે ટોપિક છે એ છે વાંચનના ફાયદા. બરાબર, હવે તમે બધા સ્ટુડન્ટ છો એટલે ઘણું બધું વાંચતા હોય, તો વાંચનથી શું થાય? તો તમે જુઓ કે વાંચન જે આપણો વિકાસ થયો એમાં શરૂઆતમાં આપણી પાસે જે નોલેજ આવ્યું, અથવા જ્યારે કોઈ સમજાવવાવાળું કોઈ વ્યક્તિ આપણી પાસે ન હોય અને આપણે જ્ઞાન મેળવવું હોય તો જે એનું સામાન્ય મેથડ છે એ આપણે જનરલી બુક્સ વાંચતા હોય. એટલે શરૂઆતના સમયમાં વાંચનથી શું ફાયદો થાય કે જો તમારી પાસે બુક છે તો તમારે જ્ઞાન મેળવવા માટે કોઈની જરૂર નથી પડતી. તમે વાંચીને જુદી જુદી વસ્તુઓનું જ્ઞાન તમારી જાતે મેળવી શકો છો. બરાબર, તો જે ફર્સ્ટ પોઈન્ટ છે કે વાંચવાથી કોઈ પણ વિષય વસ્તુ હોય, એ તમે વિજ્ઞાન લઈ લો, બરાબર, તમે સ્પિરિચ્યુઆલિટી વિશે તમારે જાણવું છે તો જુદી જુદી જે બુકો અવેલેબલ છે એ બધાનું વાંચન કરીને તમે એની પાસેથી જ્ઞાન મેળવી શકો. બરાબર. સેકન્ડ થિંગ, શું વાંચવું જોઈએ? બરાબર, તમે સ્ટુડન્ટ છો તો તમારે અત્યારે તમારું મેઇન ફોકસ જે છે એ સ્ટડી છે. બરાબર, અને સ્ટડી છે તો તમારે અત્યારે જે તમારું ફોકસ છે એ તમારા વિષય વસ્તુ કે જે સબ્જેક્ટ તમારા આવે છે એના ઉપર વધારે ફોકસ હોવું જોઈએ. સાથે સાથે કદાચ તમને ક્યારેક કંટાળો આવે, બરાબર, અથવા તો તમે તમારા પાઠ્યક્રમમાં જે પુસ્તકો આવે છે એનાથી કંટાળી ગયા હોય, તો એની સિવાય તમે શું વાંચી શકો? તો તમે સાયન્સ ભણો છો તો એને રિલેટેડ કંઈક મેગેઝિન્સ હોય, જેમ કે સફારી થઈ ગયું, બરાબર. મેથ્સ હોય તો એને રિલેટેડ કંઈક મેગેઝિન્સ આવતા હોય. તમે સોશિયલ સાયન્સ અત્યારે ભણો છો, બરાબર, તો જિયોગ્રાફીની કોઈ બુક હોય, ન્યૂઝપેપર હોય જેમાંથી તમે કરંટ અફેર્સ વાંચી શકો. બરાબર, એટલે વાંચન શું કરવું જોઈએ એ વધારે અગત્યનું છે. જ્યારે તમારો અભ્યાસક્રમ પૂરો થાય, તમારી સ્કૂલ પૂરી થાય, જ્યારે તમે કોલેજમાં કે બિઝનેસમાં આવો તો પછી શું વાંચવું જોઈએ? તો પછી હવે ટેક્સ્ટ બુક ન વંચાય. તો એ સમયે તમે જે ક્ષેત્રમાં છો, માની લ્યો કે તમે કોમ્પ્યુટર કે એન્જિનિયર બની ગયા, તો એન્જિનિયર સબ્જેક્ટમાં જે કંઈ તમારા પુસ્તકો આવે છે, અથવા તો કોઈ વિષયમાં તમને વધારે રસ છે અને એમાં જે તમે આગળ વધવા માગો છો તો એ તમારે સરસ રીતે વાંચવું જોઈએ. બરાબર, એટલે સેકન્ડ થિંગ કે તમારે કયા પુસ્તકો વાંચવા જોઈએ એ પણ ઘણીવાર વધારે અગત્યનો ભાગ ભજવતો હોય. તમે યોગ્ય સમયે યોગ્ય પુસ્તક ન વાંચો તો એનાથી તમને યોગ્ય ફાયદો ન મળે. જેમ મેં કીધું કે અત્યારે તમારું જે ગોલ છે એ અભ્યાસ છે, તો તમારે એ જ પુસ્તકો ઉપર વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. બરાબર. સાથે સાથે વાંચવાથી શું થાય તો કે સર આપણે ઘણા બધા પુસ્તકો વાંચ્યા તો એનાથી તમારી અવલોકન શક્તિ વધે. બરાબર, તમારી નિર્ણય શક્તિ વધે. તમે 5 પુસ્તકો વાંચો તો 5 પુસ્તકોમાં અલગ અલગ વસ્તુઓ લખી હોય, તો એ 5 વસ્તુઓને તમે સમજી શકો. એટલે પહેલાં તો તમારી સમજણ શક્તિ વધે. સાથે સાથે એ 5 બુકમાં કયા કયા ટોપિક આપ્યા છે એનો તમે સાર કાઢી શકો કે આ બુકમાં આવું આપ્યું છે, આ બુકમાં આવું આપ્યું છે, આ બુકમાં આવું આપ્યું છે. તો એક સાથે તમારી અવલોકન શક્તિ પણ વધે કે તમે એ 5 બુકને વાંચીને એનું તારણ કાઢી શકો કે 5 બુકમાં આવી રીતે છે. તમારી 5 બુક વાંચવા પછી તમારી પોતાની સમજણ શક્તિ વધે અને તમે તમારી રીતે તમારી બુદ્ધિ શક્તિનો વિકાસ કરી શકો. બરાબર, એટલે વાંચનના ફાયદા અલગ અલગ છે કે સૌથી પહેલાં કે તમે જ્ઞાન મેળવી શકો, પ્લસ શું વાંચવું જોઈએ એ તમને વધારે ફાયદારૂપ થશે. બરાબર, અને લાસ્ટ કે જે તમારો બૌદ્ધિક વિકાસ છે એ પણ વાંચનથી ઘણો બધો થાય છે. થેન્ક યુ.